ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો તમે બધાય? આઈ હોપ કે તમે બધાય મજામાં હશો. હું પણ મજામાં છું. તો ચાલો, વેલકમ ટુ ન્યૂ બ્લોગ. અને હવે નાસ્તો પાણી કરી લઈએ, કારણ કે નાસ્તો કરવાનો મારે બાકી છે. પૂજા કરીને પછી હું નાસ્તો કરું છું. તો હવે નાસ્તો કરીને પછી મળીએ. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, every shot from the top. We're gonna be two hearts running wild. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો હવે આપણે આવી ગયા છે કિચનમાં, અને હવે કિચનમાં આપણે બનાવવાની છે રસોઈ. આજે મારે બટેટા અને વટાણાનું શાક બનાવવાનું છે, ભાત બનાવવાનું છે. તો જે આપણે ઓલા ફ્રોઝન વટાણા, આપણે ટૂંકમાં જે શિયાળાના જે વટાણા આવે છે એને આપણે સ્ટોર કેવી રીતે કરી શકાય, તો એ હું તમને આલો શેર કરું. તો જુઓ તમે, હવે આ જે વટાણા છે એ મેં ગયા શિયાળે સ્ટોર કરીને રાખેલા છે, કે આપણે ગમે ત્યારે પાઉંભાજી બનાવવી હોય, રગડો બનાવવો હોય, અથવા બટેટાના શાકમાં આપણે એડ કરવા હોય તો આપણે આ કરી શકીએ છીએ. તો તમે જુઓ, આ જે વટાણા છે આવી રીતના ઝીપ ઝોપની થેલીઓ આવે છે, ગમે ત્યાંથી આપણે મળી જાય છે આ ઝીપ ઝોપની. તો આમાં મારે એક બેગ હતી, એ બેગ હતી એ પૂરી થઈ ગઈ છે. આ સેકન્ડ બેગ છે મારી. તો આમાં આપણે ટૂંકમાં વિન્ટરમાં જે વટાણા આવતા હોય એવી રીતના આપણે સ્ટોર કરીને આખું વરસ આપણે સાચવી શકીએ છીએ. કારણ કે આને કેવી રીતે સાચવવા ને એ હું તમને જણાવી દઉં. કે આપણે વટાણાને ફોલી અને ગરમ પાણીમાં એડ કરી, વટાણા ફોલી ગરમ પાણીમાં અને સેજ ગઈ એવી ખાંડ એડ કરી અને 1 જ મિનિટ એવી રીતના રાખી અને બહાર કાઢવી ગરમ પાણીમાંથી અને સૂકવી દેવાના. અને પછી આપણે આને સ્ટોર કરી શકીએ. અને એમને સ્ટોર કરવા હોય પાણીએથી ધોઈને સૂકવીને, તો એમને પણ આપણે સ્ટોર કરી શકીએ છીએ. 2 રીત છે, ગમે એ રીતે આપણે આમને કરી શકીએ છીએ. તો આ આપણે લોંગ ટાઈમ સુધી આમાં સચવાયેલા રહે છે. અને બીજું મારે એ તમને શેર કરવું હતું કે આમાં આપણે જે લીલું લસણ આવે છે ને, એ લીલું લસણ પણ સ્ટોર કરી શકીએ છીએ. કે લીલા લસણને ટૂંકમાં ધોઈ અને પછી સુધારી અને થોડીક વાર એમાંથી પાણી નીકળી જાય ત્યાં સુધી આપણે બહાર રાખવાનું. અને પછી આપણે આવી રીતના લીલું લસણ પણ આમાં આપણે સ્ટોર કરી શકીએ છીએ. અને એવું ને એવું લસણ રહે છે, આમાં ખરાબ નથી થતું. જો મારે હમણાં પાછો વિન્ટર આવશે તો એવું નવું જ છે, લસણ ખરાબ નથી થયું. તો આવી રીતના આપણે લીલું લસણ પણ આપણે સ્ટોર કરીને રાખી શકીએ છીએ અને વટાણા પણ સ્ટોર કરીને રાખી શકીએ છીએ. તો આ મારે તમને કહેવું હતું. આમ તો લગભગ બધા લેડીઝો કરતા જ હોય છે, કારણ કે આ બધું આપણી જીવન જરૂરિયાતની વસ્તુ છે, એટલે બધા લેડીઝો લગભગ તો નોનસ્ટોપ કરતા જ હોય છે. પણ મને એવું લાગ્યું કે ચાલો હું તમારી સાથે શેર કરું. હવે મારે અહીંયા ભાત કરવા મેં મૂકી દીધો છે, એટલે કે થઈ ગયો છે. અહીંયા દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. અને હવે અહીંયા હું શાકનો વઘાર કરી લઈશ. અને લોટ પણ મેં બાંધી લીધો છે. તો હવે સૌથી પહેલાં આપણે શાક વઘારી લેશું. મેં આમાં જીરું, રાઈ એડ કરી દીધા છે. હવે હિંગ એડ કરી અને લીમડો જે છે એ એડ કરી દઈશ. અને શાક સુધારેલું છે એ એડ કરી દઈશ. હળદર પાવડર, જે આપણા રૂટીન મસાલા હોય એ બધા હું કરી લઈશ. અને ઘણા બટેટાનું શાક બાફીને પણ કરતા હોય છે, એ પણ સારું લાગે છે. અને ઘણા ડાયરેક્ટ પણ વઘારતા હોય છે, એ પણ સારું લાગે છે. જેને જે ટેસ્ટ ભાવે એ રીતે કરી શકે છે.
પણ આપણે ક્યારેક એમ થાય છે કે લીલા વટાણાનું શાક કરવું છે તો આપણે સુકેલા વટાણાનું કરી શકીએ, પણ એને પલાળવા પડે આપણે. અને આ જો આપણા વટાણા રેડી હોય તો આપણે ઇન્સ્ટન્ટ બનાવી શકીએ છીએ. આમાં વાર નથી લાગતી, કારણ કે ઓલું આપણે યાદી રાખવી પડે કે ચાલો આજે સાંજે આપણે વટાણા પલાળી દેશું પછી આપણે બનાવી શકીએ. આ ઇન્સ્ટન્ટ બની જાય છે આ શાક, કારણ કે વટાણાને કારણે ફટફટ બની જાય છે. આમાં આપણે વટાણા એડ કરી આની સાથે ભાત ને બહુ સરસ લાગે છે. હવે આને આપણે થોડીક વાર માટે રહેવા દેશું એમને, કારણ કે તેલ છૂટું પડી જાય અને સરસ થઈ જાય પછી આપણે આમાં પાણી એડ કરશું. ત્યાં સુધી આપણે નહીં કરીએ, થોડીક વાર રહેવા દેશું એમને. હવે આમાં આપણે પાણી એડ કરી દઈશું. જો કેટલું સરસ લાગે છે. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed. The laughs so loud as the hours pass. We're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be. We're gonna be two hearts running wild. The moonlights, summer sky, it was the best we ever had. And we'll stay young forever. We'll never have regrets. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. We're gonna be. We're gonna be two hearts running wild. તો ફ્રેન્ડ્સ અમે બારે નીકળ્યા હતા તો સ્કૂલમાંથી મૈત્રી મહર્ષિને છે ને છૂટવાનો પણ સમય થઈ ગયો હતો, એટલે અમને થયું કે ચાલો હવે મૈતુ મહર્ષિનો સમય થઈ ગયો છે તો મૈતુ મહર્ષિની સાથે સાથે લેતા જઈએ. ક્યાં મૈતુ? એટલે અમે સ્કૂલેથી એને પણ લેતા આવ્યા હતા. પાછા ઘરે આવ્યા ત્યારે અમે બારે નીકળ્યા હતા એટલે
હવે અમે બારેથી આવી ગયા છે અને આવીને મેં રોટલી કરી મેન મૈતુએ અને રસોઈ જો સરસ મજાની થઈ ગઈ છે. તો ચાલો બધાય જમવા માટે. અને કાનાને ભોગ પણ લગાવાઈ ગયો છે કારણ કે આર્યો તુલસીજી રાખી દીધો છે કાનાને ભોગ લગાવી માટે. અને અહીંયા જો મહર્ષિભાઈ જમવા માટે બેસી ગયા છે કે હાલો બધાય જમવા. સરસ મજા આવે કા જોવાની, જોતું જવાનું, જમતું જવાનું. અને જમવામાં ગોળ કોણ કોણ લે છે કહેજો કે ને, કારણ કે મહર્ષિને છે ને ગોળ વધારે ભાવે છે એટલે મહર્ષિ જમવામાં ગોળ વધારે લે છે. અહીંયાથી અમારે આ ટાઈપમાં બધું દેખાય છે. ડાઇનિંગ ટેબલનો એરિયો જે છે ને અહીંથી ને ગ્રીનરી. ફ્રેન્ડ્સ અમે ગઈકાલે સાંજે બારે ગયા હતા તો ત્યાં પૂનમનો ચાંદ છે તે કેપ્ચર કરી લીધો છે. બહુ સરસ છે, જુઓ તમે. તો ફ્રેન્ડ્સ હવે આજનો વિડીયો હું અહીંયા જ એન્ડ કરું છું. અને હા, એક સુવિચાર હું તમને આપવા માગું છું કે સમય અને સંજોગો કાયમ બદલાય છે પણ તમારા જે સારા વિચારો છે એ શાશ્વત જ રહે છે, એટલે કે બદલાતા નથી. તો આ હતો આજનો મારો સુવિચાર. તો હવે આપણે ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. અને વિડીયાને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને કોમેન્ટ કરજો. તો ચાલો ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ અને થેન્ક યુ ફોર વોચિંગ.